કેમ છો બાળકો? મજામાં છો ને? ચાલો પાછી આજે નવી એક વાર્તા સાંભળીએ. કનુ અને મનુ બંને દોસ્ત, બંને ભાઈબંધ, બંને સાથે રમે, સાથે જમે, સાથે ફરે, પણ સાથે લખે નહીં. કારણ કે કનુ ભણવામાં હોશિયાર હતો. એ નિયમિત વાંચવા લખવા બેસતો, પણ મનુ આળસુ હતો. એ લખવા વાંચવા બેસે જ નહીં. કનુ એને ઘણીવાર કહેતો, પણ મનુ કંઈ સાંભળતો નહીં. એ તો રમ્યા જ કરે, એ તો વાંચવાનું નામ જ ના લે. હવે વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી હતી, એટલે કનુએ એને સમજાવ્યું કે મિત્ર, તું પરીક્ષાની તૈયારી કર. જો નાપાસ થશે તો આગળના ધોરણમાં નહીં જવા મળે. મનુ કહે, અરે મિત્ર, તું ચિંતા ના કર. પરીક્ષાના હજુ ઘણા દિવસો બાકી છે. હું વાંચી લઈશ. એમ કરીને એ આળસ જ કરતો અને હજુ 10 દિવસ, 5 દિવસ, 2 દિવસ બાકી છે એમ વિચારતો અને વાંચવાનું ટાળતો. હવે 2 દિવસ બાકી હતા ને એ બરાબર બીમાર પડ્યો. એનાથી કંઈ વંચાયું નહીં. અંતે એ પરીક્ષામાં નાપાસ થયો. એનો મિત્ર કનુ પ્રથમ નંબરે પાસ થયો. ત્યારે મનુને એની ભૂલ સમજાઈ. એણે કનુની માફી માગી અને બીજા વર્ષે શરૂઆતથી જ મહેનત કરી. તો એ વર્ષે એ સારા ટકા મેળવી પ્રથમ નંબરે પાસ થયો. તો જોયું ને બાળમિત્રો મહેનતનું પરિણામ. મહેનત કરીએ તો ચોક્કસ સફળતા મળે જ છે. કનુએ મહેનત કરી તો કેવો સરસ નંબરે પાસ થયો. તો તમારે પણ આવી મહેનત કરવી પડે. તમારે દરરોજનું લેસન દરરોજ કરી લેવાનું, દરરોજનું વાંચવાનું દરરોજ કરી લેવાનું. તમે પણ હવે પરીક્ષા નજીક આવી રહી છે, તો આજથી જ વાંચવાની શરૂઆત કરી દેજો અને સારા માર્ક્સ લાવજો. ચાલો બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામના. આળસ છોડી દેજો અને પાછા આવતા રવિવારે વાર્તા સાંભળવા માટે આવી જજો. આવજો.